આપણે ત્યાં વાર્ષિક અનાજ ભરવાની પરંપરા હતી અને કોઠારો મેં તો ગામમાં જોયેલા, પણ આદિવાસી પરિવારો બહુ જુદી રીતે અનાજની સાચવણી કરે. દાખલા તરીકે આ એમની કોઠીઓ છે, તમે આ બાજુ આવો એટલે દેખાય. આ કોઠી છે, આમાં એમણે ઘઉં ભર્યા છે અને આમાં ડાંગર ભરી છે અને લગભગ આમ આખી ભર્યા પછી એને ગાર એટલે આમ લીપણથી એને લીપી દીધું છે અને અંદર ભર્યું છે. એમાં કોઈ દવા બવા નાખી છે? કેટલા વર્ષ સુધી આ આમના આમ રહે? 4 વર્ષ સુધી એમના એમ રહે. એટલે આખા ઘરની એમણે કીધું કે વર્ષ મોડું આવે તો આમાંથી સાચવેલું હોય તો કાઢીને તમે ખાઈ શકો એવી રીતના. એટલે ઓર્ગેનિક તદ્દન જેને કહી શકાય એ આ એમની મજાની વ્યવસ્થા. આપણા ગામડાઓમાં પહેલાં વ્યવસ્થા હતી જ, પણ પછી આપણે બધા આ બધું કાઢીને મોડર્ન પેલા લોખંડના પીપળાને બધું વાપરતા થયા એટલે આ બધી વસ્તુઓ ક્યાંક ને ક્યાંક ભૂલાઈ. પણ આ મૂળ અને ઓરિજિનલ વસ્તુઓ છે. આ અનાજ ભરવા માટે ગામોમાં તો આજે વાપરી શકાય ને કરી શકાયું છે. શહેરમાં કદાચ આ વ્યવસ્થા ન થાય, પણ મોટા ઘરો હોય તો કરી શકે એવું છે. મને તો બહુ જ ગમી આ વ્યવસ્થા. નાની હતી ત્યારે મેં મારા મામાના ઘરમાં મોટા મોટા કોઠાર અમે જોયેલા કે પેલા કોઠા બનાવેલા હોય ને એમાં અનાજને એવું નાખી દે, પણ દવા તો ત્યાંય નખાતી હતી. આમાં સાચવા તમે લીમડાના પાન નાખો છો અંદર, બાકી બીજું કંઈ જ નહીં. અને તોય સરસ અનાજ સચવાય છે. આ એમનું આખું ઘર છે મોટું, બહારથી એક જ દેખાય પણ અહીંયા બધા કમ્પાર્ટમેન્ટો, એક બાજુ રસોડું છે, એક બાજુ સૂવાની વ્યવસ્થા છે અને લીપણથી લીપેલું છે એટલે તાપ પણ બહુ ના લાગે, ઠંડી રહે આખું. તો અને આ ઘરના માલિક છે એવું છે.